તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે દોસ્તો આપણે શીખવાના છીએ કે આપણા રેશન કાર્ડની સાથે જે આપણે ઈ કેવાયસી કરવાનું છે। ઘણા બધા દોસ્તોને ખબર છે કે ઈ કેવાયસીનું કામ અત્યારે ચાલુ છે। જો આપણે દોસ્તો ઈ કેવાયસી નથી કરાવતા તો બની શકે કે આપણું રેશન કાર્ડ બંધ થઈ જાય। ઠીક છે દોસ્તો, તો આપણે ઈ કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે। પરંતુ આ ઈ કેવાયસી કરાવતી વખતે આપણા મોબાઈલમાં ઓટીપી નથી આવતો। આ પ્રોબ્લેમ ઘણા બધા દોસ્તોને થઈ રહી છે। તો આ પ્રોબ્લેમ શું છે તેનું સોલ્યુશન આજે તમને બતાવું કે દોસ્તો આપણે જે રેશન કાર્ડની અંદર જે વ્યક્તિનું ઈ કેવાયસી કરવું છે તે વ્યક્તિના નામ કે તે વ્યક્તિની સાથે રેશન કાર્ડમાં તેનો મોબાઈલ નંબર લિંક હોતો નથી। તો આપણે સૌથી પહેલાં તો આપણા મોબાઈલને આપણે રેશન કાર્ડ સાથે લિંક કરવો પડે। તો એ પ્રોસેસ આપણે આજે શીખીશું। તો દોસ્તો તેના માટે એક શરત એવી છે કે જો તમારે જે વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું હોય તેના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। માની લો કે મારું ઈ કેવાયસી કરવું છે રેશન કાર્ડમાં, તો મારું જે આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડમાં મારો જે મોબાઈલ નંબર લિંક હશે તે જ મોબાઈલ તમે આની અંદર લિંક કરી શકશો। તો મારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર તો સૌથી પહેલાં લિંક હોવો જોઈએ। ઠીક છે દોસ્તો, તો તમારી પાસે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો એ સૌથી પહેલાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી લેવો અને ત્યારબાદ તમે ઘર બેઠા તમારા મોબાઈલથી તમારા રેશન કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો। અને મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે લિંક થઈ જાય ત્યારબાદ તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો। આ સંપૂર્ણ પ્રોસેસ છે। ઠીક છે દોસ્તો, તો તેના માટે તમારે શું કરવાનું છે, પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે, જેના દ્વારા તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો અને તમારા મોબાઈલ નંબરને પણ તેની અંદર એડ કરી શકો છો। ઘણી બધી વિગતો તમે ત્યાંથી જાણી પણ શકો છો। તો ઝડપથી સૌથી પહેલાં તમારે માય રેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। તેની અંદર તમારું રેશન કાર્ડનો નંબર, તમારો મોબાઈલ નંબર એ બધું નાખી અને તમારું એકાઉન્ટ ક્રિએટ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે આ પ્રોસેસ કરવાની છે। ઠીક છે દોસ્તો, તો સૌથી પહેલાં આપણે માય રેશન એપ્લિકેશન અહીંયા ખોલી લઈશું દોસ્તો। તેની અંદર મેં પહેલાંથી મારું એકાઉન્ટ બનાવી રાખ્યું છે। મારું રેશન કાર્ડનો નંબર પણ આમાં એડ કરીને મારું એકાઉન્ટ ક્રિએટ કરેલું છે। તો હવે મારું અહીંયા લોગિન પિન હું અહીંયા નાખી અને તેને આપણે સૌથી પહેલાં લોગિન કરી લઈએ અને ત્યારબાદ હું તમને સમજાવું કે પ્રોસેસ શું છે। તો દોસ્તો લોગિન થયા બાદ સૌથી પહેલાં તો તમારે એ ચકાસવું રહેશે કે કયા સભ્યના નામ સાથે મોબાઈલ નંબર લિંક નથી। તો તે જાણવા માટે દોસ્તો તમે જો અહીં સૌથી પહેલાં તમને ઓપ્શન દેખાશે આધાર અને મોબાઈલ્સની સ્થિતિ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું। ત્યારબાદ તમારો રેશન કાર્ડનો નંબર દેખાશે અને તમને આ જે બાજુમાં કેપ્ચા દેખાશે તેને તમારે અહીંયા એન્ટર કરી અને વિગતો બતાવો ત્યાં ક્લિક કરી લેવાનું। ઠીક છે દોસ્તો, તો હું સૌથી પહેલાં મારું આ કેપ્ચા નાખી અને આગળ પ્રોસેસ કરીએ। દોસ્તો એક વખત ક્લિક કરવાથી ના જાય તો બીજી વખત પણ ક્લિક કરી લેવાનું અને આવી રીતે આવે તો થોડી રાહ જોઈ લેવાની। તેની અંદર તમને જે વ્યક્તિ સામે મોબાઈલ નંબર લિંક હશે તે બતાવશે, જેની સામે મોબાઈલ નંબર લિંક નહીં હોય તેની સામે નો લખેલું દેખાશે। તમે જોઈ શકો છો એક જ વ્યક્તિનું મોબાઈલ નંબર લિંક છે, બીજા બધાનું નો લખેલું છે, મતલબ તેમાં મોબાઈલ નંબર લિંક નથી। માની લો કે દોસ્તો આમાંથી એક નામ સાથે આપણે મોબાઈલ નંબરને લિંક કરવો છે કે જેથી કરીને આપણે તેમનું ઈ કેવાયસી કરી શકીએ। તો તેના માટે આ જે કોઈ વ્યક્તિનું નામ હોય તે તમારે સૌથી પહેલાં જોઈ લેવાનું છે અને ત્યારબાદ હવે દોસ્તો પાછા આવ્યા બાદ અહીં તમે ત્રીજા નંબરનો એક ઓપ્શન તમે નીચે જોઈ શકશો, મોબાઈલ સીડિંગ લખેલું, તેના પર ક્લિક કરી લો। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમને આ જે કોઈ સૂચનાઓ છે તેને વાંચી લેવાની। વાંચ્યા બાદ અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેવું આ જે બોક્સ છે તેને ક્લિક કરી તમે જોઈ શકો છો। આ બોક્સને આપણે ક્લિક કરી અને વાદળી કલરનું જે બોક્સ દેખાય છે તમને તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું કે જેથી કરીને આપણને આગળના ઇન્ટરફેસ ઉપર મોકલશે, જ્યાં તમારે ફરીથી તમારો રેશન કાર્ડ નંબર જોઈ લેવાનો અને આ જે કાળા અક્ષરનો કેપ્ચા દેખાય છે તે તમારે એન્ટર કરી અને કાર્ડના સભ્યોની વિગતો બતાવો ત્યાં ક્લિક કરી લેવાનું અને થોડી રાહ જોઈ લેવાની, કારણ કે થોડું લોડિંગ થશે। ઠીક છે દોસ્તો, આ રીતે આપણે મોબાઈલની પ્રોસેસિંગ કરી છે કે મોબાઈલ નંબર કેવી રીતે આપણે એડ કરી શકીએ છીએ। પહેલાં પણ મેં તમને જણાવ્યું દોસ્તો કે જે વ્યક્તિનો તમારે આમાં મોબાઈલ નંબર લિંક કરવો છે તે વ્યક્તિના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। તો હવે દોસ્તો આ નીચે તમે વાંચી શકો સીડિંગ માટે સભ્ય પસંદ કરો, તેના પર આપણે ક્લિક કરી અને જે વ્યક્તિના નામ સાથે મોબાઈલ નંબર લિંક કરવો હોય તે વ્યક્તિનું નામ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું અને બ્લુ કલરનું જે તમને ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું। અને હવે દોસ્તો તમારે તમારો સાચો અને ચાલુ મોબાઈલ નંબર હોય ત્યાં એન્ટર કરો કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય। ત્યારબાદ ઓટીપી જનરેટ કરો, ત્યાં ક્લિક કરી લેશો એટલે તમારી ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે તે મોબાઈલ નંબર ઉપર। ઠીક છે દોસ્તો, તે નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ તો જ તમારી ઉપર તે ઓટીપી આવશે। તો ઓટીપી આવી ગયો છે, હવે આપણે ઓટીપી એન્ટર કરીને ઓટીપી ચકાસો તેવું લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી લઈશું। ઠીક છે દોસ્તો, અને થોડી રાહ જોઈ લઈશું। ત્યારબાદ હવે અહીં શું લખ્યું છે કે તમારા આધાર કાર્ડની અહીંયા વેરિફિકેશન થશે અને ત્યારબાદ તે પ્રોસેસ થશે। તો આપણે આધાર કાર્ડની ચકાસણી માટે અહીંયા લખ્યું છે ચકાસણી માટે ઓટીપી જનરેટ કરો, તેના પર આપણે ક્લિક કરવાનું છે, જેથી કરીને ખરેખર તે લોકોને ખબર પડે કે આમના આધાર કાર્ડ સાથે તેમનો નંબર લિંક છે। તો આ હું સંમતિ સ્વીકારશું ત્યાં ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો ત્યાં ક્લિક કરી દો।
ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો તમારા આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તમને એક ઓટીપી મોકલશે અને તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. તો દોસ્તો તમે સિમ્પલી થોડી રાહ જોશો એટલે તમારી પર ઓટીપી આવી જ જશે. જો સાચો મોબાઈલ નંબર નાખેલો હશે ને લિંક કરેલો હશે તો તમે જો મારી પર ઓટીપી આવી ગયો છે તે ઓટીપી હવે એન્ટર કરી લેશું અને એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસો ત્યાં આપણે ક્લિક કરી લેવાનું છે. અને આ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ દોસ્તો 1 દિવસની અંદર આપણો મોબાઈલ નંબર આ નામ સાથે લિંક થઈ જાય છે અને ત્યારબાદ આપણે આરામથી ઈ કેવાયસી કરાવી શકીએ છીએ. તો દોસ્તો તમે વાંચી શકો છો કે મોબાઈલ નંબર સબમિટ ફોર સક્સેસફુલ થઈ ગયું છે અને 1 દિવસની અંદર આ અપડેટ પણ થઈ જશે. તો જેટલા વ્યક્તિઓને તમારે મોબાઈલ નંબર એડ કરવા હોય તે બધાને આ રીતે પ્રોસેસ કરી અને મોબાઈલ નંબર એક કરી બધા વ્યક્તિઓ સાથે એડ કરી દેવો, લિંક કરી દેવો, જેથી કરીને તમારે ઈ કેવાયસી કરવામાં તકલીફ ના પડે અને ઓટીપી સરળતાથી તમને મળી જાય. તો જે વ્યક્તિઓએ અત્યાર સુધી ઈ કેવાયસી ના કરી હોય ઝડપથી કરાવી લેજો, કારણ કે તેનો સમય ખૂબ જ ટૂંકો છે. ત્યારબાદ તમે પ્રોસેસ કરશો તો તમને થોડીક તકલીફ વધુ પડશે. તો ઝડપથી અત્યારે ટાઈમ છે તો આ કરી લેજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.